તો રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે કરી છે મહત્વપૂર્ણ આગાહી કે હજુ પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। જ્યાં અહીં પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં ઘટાડો થશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી। પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ વરસી શકે છે। 25 થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ રહેશે અને ત્યાં સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે। આ પશ્ચિમી વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે, જ્યાં ઉત્તરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવશે। વાતાવરણમાં વધારે પલટો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વધુમાં અંબાલાલની આગાહી અનુસાર દેશના વાતાવરણમાં પણ વધારે પલટો જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષાની સંભાવના છે। તોફાન સાથે પડી શકે છે કરા। ઉત્તરીય ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરાય છે। અત્રે મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં વરસાદની આગાહી છે। પશ્ચિમી વિક્ષેપમાં જે ઘટના છે તેને કારણે વાતાવરણ બદલાશે। વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં કંઈક છાંટા સુધી થવાની શક્યતા રહેશે। ગુજરાતના મોટાભાગના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષેપ ગયા પછી આકરી ઠંડી પડશે